હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, વાલી મિત્રો, શિક્ષક મિત્રો, આપણે પર્યાવરણની અંદર ધોરણ 3માં સરસ મજાનો પહેલો પાઠ કુટુંબ અને મિત્રો એનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. ભાગ 1ની અંદર આપણે સાથે મળીને ગાઈએ, સાથે મળીને રમીએ એની ચર્ચા કરી અને આ બેલા છે એમના પોતાના કુટુંબનો પરિચય આપે છે. હવે આપણે આગળ વધીએ. સાથે મળીને હસવું. જો સાથે મળીને આપણે રમૂજી ટૂચકા કરીએ, વાર્તાઓ કરીએ કે જેથી કરીને હાસ્ય ઉત્પન્ન થાય, અથવા તો આપણે એવી કોઈ પ્રવૃત્તિ કરીએ કે જેથી કરીને હાસ્ય ઉત્પન્ન થાય. ચાલો, હવે આપણે સંબંધ જોઈ લીધા છે. દાદાજી. દાદાજી એટલે શું? પિતાના પિતા અથવા તો પપ્પાના પપ્પા, જે આપણે કહેતા હોય તે. ઓકે, દાદાજી જેને કહેવાય ગ્રાન્ડ ફાધર. એ બંકુ અને મને એવી રમતો શીખવી છે. બંકુ કોણ છે? મોટો ભાઈ. બિસ્સુ નાનો ભાઈ. ઓકે, તો બેલા શું કહે છે? બંકુ અને મને દાદાજીએ એવી રમતો શીખવી છે. કેવી રમતો શીખવી છે? કે જ્યારે દાદાજી અમારી ઉંમરના હતા. દાદાજી અમારી ઉંમરના એટલે તમને અહીંયા જોઈને ખબર પડી જાય કે બેલાની ઉંમર લગભગ કેટલી હશે? 8 વર્ષથી 9 વર્ષની આસપાસની હશે. બરાબર? એટલે કે છે જ્યારે અમારી ઉંમરના હતા દાદા, ત્યારે તેમના મિત્રો સાથે રમતો રમતા હતા. બરાબર? એ તો સ્વાભાવિક છે, અમારી ઉંમરના હોય એટલે કે અમારા દાદા જ્યારે નાના હતા, બાળક હતા અમારી જેવડા, ત્યારે એમના મિત્રો સાથે રમતા હતા. તેઓ અમારી કેટલીક રમતોમાં પણ અમારી સાથે જોડાય છે. જો દાદા છે એ કેટલીક રમતોમાં અમારી સાથે પણ જોડાય છે. જો દાદા શું કામ જોડાય છે? કારણ કે એક તો બાળકોનો પ્રેમ હોય, હઠ પ્રેમ, કે દાદા તમે રમો ને અમારી સાથે, દાદા તમે અમારી સાથે રમો ને. એટલે દાદા છે એ બાળકોની લાગણીને માન આપી, બરાબર, એમની જે બાળ હઠ છે એને ધ્યાનમાં રાખીને દાદા પણ શું કરે છે? એમની સાથે રમતમાં જોડાય છે. એટલે આ એક સારો ગુણ કહેવાય દાદાનો, કે જેથી કરીને બાળકો અને દાદા વચ્ચેનો જે આત્મીય સંબંધ છે એમાં વધારો થાય. તો તેઓ અમારી સાથે કેટલીક રમતોમાં અમારી સાથે જોડાય છે. શીરુ, જે અમારો આ કૂતરો છે શીરુ, એ પણ અમારી સાથે જોડાય. હવે તમે ઘણા બધા વિડીયોમાં જોયું હશે, ઘણા બધા કૂતરા પાળતા હોય અથવા તો પિક્ચરોમાં જોયું હોય, શોર્ટ વિડીયોમાં જોયું હોય કે આમ દડો ફેંકી દે, કૂતરો શું કરે? દડો લઈ આવે એટલે આમથી આમ તમે દોડાપટ્ટી કરો તો સાથે એ કૂતરો પણ દોડાપટ્ટી કરે છે. એટલે કે તેઓ પણ અમારી સાથે જોડાય છે અને આજુબાજુ અમારી સાથે દોડે છે, ભસતો રહે છે અને આનંદથી. જો કૂતરો છે ને, તમે દરરોજ એને ખાવાનું આપતા હોય ને, તો જેવું તમે ખાવાનું લઈને જાઓ ને એટલે તરત જ કરતું કરતું પૂંછડી પટપટાવતું આવી જાય, કરતું પોતાની આમ પાછળના 2 પગ ઉપર બેસી જાય. એટલે આનંદથી પૂંછડી પટપટાવે છે. અમારા ઘરમાં શીરુનું ખાસ સ્થાન છે. જો શીરુ છે એ અમારા ઘરમાં એનું ખાસ સ્થાન છે. અમે ખાલી સામાન્ય કૂતરા તરીકે એને નથી રાખતા, તો એક અમારા પરિવારનો સદસ્ય છે, સભ્ય છે, એવી રીતે અમે એનો ખ્યાલ રાખીએ છીએ. એટલે કે છે તે અમારા કુટુંબનો સભ્ય છે. જો કારણ કે અમારી સાથે જ રહે છે. અમારા મિત્રો પણ તેની સાથે રમવાનું પસંદ કરે છે. કોની સાથે? શીરુ સાથે. હવે જો ખાસ વિદ્યાર્થી મિત્રો, વાલી મિત્રો, ચેનલમાં નવા હોય, તમને આ વિડીયો ગમતા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો, કારણ કે આપણી ચેનલમાં 3 થી 12 ધોરણ સુધીના વિડીયો મળવાના છે. પહેલી વાત એ. બીજી વાત એ, ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને તમારા બીજા અન્ય મિત્રોને શેર કરજો. ત્રીજું, તમને કંઈ પણ આમાં ભૂલ દેખાતી હોય કે તમારે કંઈ પણ કહેવું હોય કે વિડીયો સારો છે કે ખરાબ છે કે સર અહીંયા ભૂલ છે કે જે કંઈ, તો કમેન્ટ ચોક્કસ કરજો. બરાબર? હવે ઘણા બધા વાલી વિદ્યાર્થી મિત્રોને પ્રશ્ન હોય કે ધોરણ 3ના અમારું બાળક હવે આવ્યું, હવે ધોરણ 3ના સર પાઠ્યપુસ્તક એવા છે કે અમને માતા પિતા તરીકે કંઈ ખબર પડતી નથી. આવા ઘણા વાલી છે કે સર અમે કંઈ ભણ્યા નથી, સર અમને આમાં કંઈ ખબર પડતી નથી, સર અમે ભણ્યા એના કરતાં હાવ અલગ જ છે, કારણ કે આમાં બધું વિચારવાનું જ છે. બરાબર? એટલે ધોરણ 3 નવા સંપૂર્ણ અભ્યાસક્રમ મુજબ તમામ પ્રકરણના વિડીયો લેક્ચર, તમામ આખી પાઠ્યપુસ્તકના, ગણિત, ગુજરાતી, પર્યાવરણ, અંગ્રેજી, આ બધાના વિડીયો લેક્ચર તમને મળશે. પર્યાવરણ જોતા પર્યાવરણ ખાલી, અંગ્રેજી જોતું અંગ્રેજી, ગણિત જોતું ગણિત, ગુજરાતી જોતું ગુજરાતી. ક્યાંથી મળશે? તો ગૂગલ પ્લે સ્ટોર
કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ ને ત્યાં જઈને પ્લે સ્ટોરમાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની. મિત્રો 5 લાખથી પણ વધુ વિદ્યાર્થી મિત્રો વાલી મિત્રોનો પ્રેમ છે. અહીંયા ઓપન કરશો, પેજ ખુલે. તમારા પોતાના શું નાખવાના? મોબાઈલ નંબર નાખી દેવાના. મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી કરો. 4 આંકડાનો ઓટીપી આવશે. જો ન ખ્યાલ આવે તો કોઈ આજુબાજુમાં ભણેલ ગણેલ વ્યક્તિ હોય, જો કે મોબાઈલમાં તો લગભગ બધાને ખબર પડે છે, પણ છતાંય ન પડે ભાઈ, બરાબર, તો આજુબાજુમાં કોઈને કહેવાનું મને આ રીતનું કરી દે રજીસ્ટર. પેડ કોર્સમાં જવાનું, ટિક કરશો એટલે આવી રીતે પેજ ખુલે. 9, 10, 11, 12, 8, 9, 10, 8, 7, 6, 5, 4, 3. ત્રીજામાં જાઓ એટલે તમને બધું મળી જશે. 3 થી 12માં જશો તો 3 થી 12માં ત્રીજામાં જઈ તમારા ત્રીજા ધોરણના બીજા વિષયના વિડીયો પણ જોઈ શકશો. ક્લિયર? ચાલો. અને આમાં તમારે કેવું મિત્રો, 1 વાર, 5 વાર, 10 વાર, તમારે જેટલી વાર વિડીયો જોવો ને એટલી વાર જોઈ શકશો. આમાં એડવર્ટાઈઝ કશું આવશે નહીં. બંકુ અને બેલા શીરુને ક્યારેય નુકસાન પહોંચાડતા નથી. જો બંકુ અને બેલા, બીશુ તો નાનો છે, જ્યારે બંકુ અને બેલા છે એ શીરુને ક્યારેય નુકસાન પહોંચાડતા નથી. ઘણા લોકો શું કરે, ચાલતા જતા ને કૂતરાને પૂંછડી પગ મારતા જતા હોય, કા શિયાળામાં કૂતરું શાંતિથી સૂતું તેના માથે ઠંડુ પાણી રેડે. એલા ભાઈ, આપણે શિયાળામાં ઠંડુ પાણી કોક રેડે તો શું થાય માથે, હે ને? તો એમ ધ્યાન રખાય મિત્રો. અથવા પથ્થર લઈને આમ ઘા કરે, ન મરે. બંકુ અને બેલા શીરુને ક્યારેય નુકસાન પહોંચાડતા નથી. તેઓ શીરુ સાથે પોતાનો ખોરાક વહેંચે છે. જો પોતે કંઈક ખાતા હોય, બરાબર, માની લો કે રોટલીનું શાક ખાય છે તો એકાદી રોટલી શીરુને આપે, અથવા બીજું કંઈ પણ ખાતા હોય તો પણ શીરુને આપે છે. એટલે પોતાનો ખોરાક એ શીરુ સાથે વહેંચે છે. હાલો, સરસ મજાનો પ્રશ્ન છે. શું તમે જાણો છો કે તમારા દાદા દાદી જ્યારે નાના હતા ત્યારે તેઓ કઈ કઈ રમતો રમતા હતા? તો નથી જાણતા તો તમારા દાદા દાદી અથવા તો દાદા દાદી આપણા ન હોય, સ્વધામ ગયા હોય, તો આજુબાજુમાં કોઈ પણ મોટી ઉંમરના દાદા દાદી હોય તો એને પૂછવાનું. તો હા, હું જાણું છું, મારા દાદા દાદી જ્યારે નાના હતા ત્યારે તેઓ નીચે મુજબની રમતો રમતા. દાદા છે એ કબડ્ડી, હુતુ તુ 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 તુ, પછી ખોખો, સાતોડિયુંમાં 7 પથ્થર હોય આવી રીતે ગોઠવાયેલા, 2 ટીમ હોય, બરાબર. એક ટીમ જોરથી મારે એટલે પથ્થર પડી જાય, પછી દોડવા મળે, અને પછી પથ્થર ગોઠવવાનું. બીજી ટીમ શું કરે, દડો છે એ પહેલી ટીમના કોઈ પણ સભ્યને મારી દે તો એ ટીમ આઉટ, અને ગોઠવાઈ જાય તો ટીમ જીતે જાય. મારદડી મારવાનું, ગિલ્લી દંડો, મોય દાંડી કે ને, ગિલ્લી દંડો, એ પકડદાવ, આંબલી પીપળી, સંતા કુકડી વગેરે રમતો રમતા. દાદી લંગડી, પછી કોડી દાવ આવતો, કોડી હોય, અમદાવાદી, ચેસ્ટો, પકડદાવ, નદી પર્વત, ખોખો, ઘર ઘર, હે ને, બહેનો નાની હોય ને એટલે ઘર ઘર બહુ રમે. આ ઢીંગલી હોય, ઢીંગલીને સરસ મજાની ચુંદડી પહેરાવે ને એવું બધું કરે, સમજ્યા? અને ખાસ ઓલી પાચિકાની રમત આવતી, પાચિકા પથ્થર આમ એક કરે ને આમ કરી, આમ કરે, આમ લે, આમ કરી, આમ કરી, આમ પકડી લે. એ રીતે પાચિકાની રમત તમારા મમ્મીને કે દાદીમાને પૂછજો. ચાલો, કુટુંબના પ્રકારો. હવે કુટુંબના પ્રકાર કેવા હોય તો જો, કેટલાક કુટુંબ છે મોટા, કેટલાક કુટુંબ છે નાના. હવે મોટા કુટુંબ કોને કહેવાય? તો જે કુટુંબમાં સભ્યોની સંખ્યા વધુ હોય એ મોટું કુટુંબ. જે કુટુંબમાં ઘરના સભ્યોની સંખ્યા ઓછી હોય એ નાનું કુટુંબ. સામાન્ય રીતે ઘરમાં સભ્યોની સંખ્યા 4 થી 5 હોય તો એ નાનું કુટુંબ કહેવાય, અને 5 થી વધુ હોય તો એ સામાન્ય રીતે મોટું કુટુંબ કહેવાય, બરાબર. એટલે ઘરના સભ્યો એટલે આપણે મમ્મી, પપ્પા, ભાઈ, બહેન, દાદા, દાદી સાથે તો એક સામાન્ય કુટુંબ થયું, નાનું. પણ આપણે ભાઈ, બહેન, દાદા, દાદી, મમ્મી, પપ્પા, કાકા, કાકી, એમના છોકરાઓ, આ બધા સાથે રહેતા હોય તો એ મોટું કુટુંબ થઈ ગયું. કુટુંબ છે સૌ જુદા જુદા. જો બધા કુટુંબ જુદા જુદા હોય, જુદા જુદા એટલે બધાના ઘરમાં સભ્યોની સંખ્યા એક સરખી ન હોય. કોઈ કુટુંબમાં 4 હોય સભ્યો, કોઈમાં 5 હોય, કોઈમાં 7 હોય, કોઈમાં 8 હોય, કોઈમાં 10 હોય. એમ કુટુંબ છે સૌ જુદા જુદા. બધા જ સૌને પ્રેમ કરતા, પણ કુટુંબના બધા જ સભ્યો એકબીજાને શું કરે છે? પ્રેમ કરે છે. એટલે કુટુંબના બધા જ સભ્યો એકબીજાને પ્રેમ કરે છે. પ્રેમ એટલે એકબીજાને ચાહે છે, એકબીજાની લાગણી રાખે છે, એકબીજાને માન સન્માન આપે છે. એમ
કુટુંબમાં કોણ હોય? તો કુટુંબમાં એક માતા પિતા હોય, પછી ભાઈ બહેન એટલે કે નાના બાળકો હોય. કુટુંબમાં કોણ કોણ હોય? તો કુટુંબમાં માતા પિતા હોય, નાના બાળકો હોય, અને બીજું કોણ હોય? દાદા દાદી. સામાન્ય આ કુટુંબની વાત થઈ. માતા પિતા, બાળકો અને દાદા દાદી. દાદા દાદી છે સૌને વાલા. જો દાદા દાદી બધાને ગમે, કારણ કે આપણા મમ્મી પપ્પા ક્યારેક આપણે ખીજાય તો દાદા દાદી આપણો બચાવ કરે કે ભાઈ બિચારાને શું કામ મારશો, બરાબર? કારણ કે આપણે વ્યાજ ગણાય, નાનું બાળક છે વ્યાજ ગણે દાદા દાદી માટે, એટલે એને વધારે લાગણી હોય. બીજા પણ છે અમને વહાલા. જો દાદા દાદી તો સૌને વહાલા છે જ, પણ ઘરના બીજા સભ્યો પણ, મમ્મી પપ્પા, કાકા કાકી, એમના છોકરાઓ પણ અમને વહાલા છે. જો સૌ કહે છે કયું કુટુંબ સારું? બધા પૂછે કયું કુટુંબ સારું? સૌ કહે કે કયું કુટુંબ સારું? જે ધ્યાન રાખશે આપણું તે કુટુંબ સારું. જો જે આપણું ધ્યાન રાખે બધી બાબતોમાં, ભણવામાં, પછી ઘરની અંદર નાના મોટા બધા કામમાં, બરાબર, સારી બાબતોમાં આપણે અમુક જગ્યાએ કેવું રોકવા પડે, તો એમાં સારી નરસી બાબતોમાં, આપણે સમજાવટમાં, તો આપણે બધી રીતે જે ધ્યાન રાખે છે એ આપણું તે કુટુંબ સારું. મારું કુટુંબ છે ખૂબ સારું, મારું કુટુંબ બહુ સારું છે, ખૂબ સારું છે. તારું કુટુંબ પણ છે ખૂબ સારું. જો તારું કુટુંબ પણ ખૂબ સારું છે, ટૂંકમાં આપણે જેટલું સારું ગણીએ ને એટલે બધા આપણે સારા દેખાય. આપણી અંદર જો નબળું હોય તો બધા આપણે નબળા દેખાય, ખરાબ હોય તો ખરાબ દેખાય. પણ આપણે શું કહે છે? મારું કુટુંબ છે ખૂબ સારું, તારું કુટુંબ પણ છે ખૂબ સારું. તો તમે બેલાના કુટુંબને મોટું કુટુંબ કહેશો કે નાનું કુટુંબ? તો આમ તો વિદ્યાર્થી મિત્રો એને નાનું કુટુંબ કહેવાય, કારણ કે દાદા દાદી, એના મમ્મી પપ્પા અને બેલાની ભાઈ બહેનો, બરાબર, એટલે નાનું કુટુંબ કહેવાય. પણ આમ જોવા જઈએ તો સભ્ય સંખ્યા 7 છે, એટલે એક રીતે મોટું કુટુંબ કહી શકાય. મોટું કુટુંબ એટલે સાથે કાકા કાકી કે આ તે હોય તો આપણે મોટું કુટુંબ કહેતા હોય. એટલે તમારી રીતે લખી શકો તો કાંઈ વાંધો નહીં. મોટું કુટુંબ લખશો તો ચાલશે, નાનું કુટુંબ લખશો તો પણ ચાલશે. નાનું શું કામ? કારણ કે કાકા કાકી એમની સાથે નથી, ફઈ ફુવા કોઈ એમની સાથે નથી, એટલે આપણે નાનું કીધું. પણ મોટું શું કામ કહીએ છીએ? કારણ કે ઘરમાં 7 સભ્યો છે, દાદા દાદી, માતા પિતા, બેલા, બરાબર, બીસુ અને બંકુ, 7 છે. એટલે આપણે 5થી વધારે સભ્યો છે, એટલે આપણે મોટું કુટુંબ કહીએ છીએ એમ. એટલે તમે બે રીતે જવાબ લખી શકશો. કુટુંબમાં થોડાક અથવા ઘણા સભ્યો હોઈ શકે. જો કુટુંબમાં થોડાક સભ્યો પણ હોય અથવા વધારે સભ્ય પણ હોઈ શકે છે. જો તમે તમારા આડોશ પાડોશમાં જોશો, તમારી આજુબાજુમાં જોશો, આજુબાજુમાં રહેતા લોકોને જોશો, તો કોઈના ઘરમાં 5 સભ્ય સંખ્યા હશે, કોઈના ઘરમાં 4 હશે, કોઈના ઘરમાં 7 હશે, કોઈના ઘરમાં 6 હશે, બરાબર. તો આડોશ પડોશમાં જોશો તો તમને ઘણા પ્રકારના કુટુંબો જોવા મળશે. એટલે કે બધાની અંદર એક સરખી સભ્ય સંખ્યા નહીં હોય, જુદી જુદી હશે. જો સરસ મજાનું જો બગીચાની અંદર બધા બેઠા છે, વાર્તાલાપ ચાલે છે. જો શીરું પણ આ બધાનો આનંદ લે છે. જો શીરું પણ કંઈક નવી નવી કરામત કરે છે, એટલે બધા એની સામું જોવે છે. જો આડોશ પાડોશના લોકો પણ બેઠા છે. તો આ રીતનું આપણું કુટુંબ હોય તો આને મોટું કુટુંબ કહેવાય. ચાલો ચર્ચા કરો. તમે તમારા કુટુંબના વડીલો અને અન્ય સભ્યો સાથે કઈ રમતો રમો છો? તો હું મારા કુટુંબના વડીલો અને અન્ય સભ્યો સાથે સાપસીડી, પકડદાવ, સંતા કુકડી, લંગડી, ક્રિકેટ, બાજી પત્તા, અત્યારે ચાલે છે ને ઉનો, હા આ ઉનો બહુ ચાલે છે અત્યારે, બાળકો રમતા હોય, વગેરે રમતો રમું છું. તમે જે રમતા હોય લખવાનું. તમારા ઘરે અથવા તમારા અડોશ પડોશમાં કયા પ્રાણીઓ આવે છે? તો મારા ઘરે અને અડોશ પડોશમાં કૂતરો, બિલાડી અને ગાય જેવા પ્રાણીઓ સામાન્ય રીતે આવે છે. તેમજ ખિસકોલી પણ આવે છે. ખિસકોલીને પણ વિદ્યાર્થી મિત્રો પ્રાણીઓ કહી શકાય, બરાબર. મેં ઘણી બધા વિડીયો જોયા છે. આમ ખિસકોલીના બચ્ચા હોય બોક્સની અંદર રાખે, પછી ખિસકોલીનું બચ્ચું છે ને આમ ખીચામાં પણ વહી જાય. એવો વિડીયો મેં સરસ મજાનો જોયો હતો. હા, એને પણ પ્રેમની જરૂર છે મિત્રો. પ્રાણીઓને પણ પ્રેમની જરૂર છે. જેમ આપણે કોઈ પ્રેમથી બોલાવીને ગમે, એમ પ્રાણીઓને પણ પ્રેમથી બોલાવો ને એને બહુ ગમે. શું તમે ક્યારેય તમારા ઘરે આવતા પ્રાણીઓ સાથે ખોરાક વહેંચ્યો છે? તમારો અનુભવને કહેવાય અંગ્રેજીમાં એક્સપિરિયન્સ, જણાવો. તો હા, મેં મારા ઘરે આવતા પ્રાણીઓ સાથે ખોરાકને
વહેંચ્યો છે, એટલે કે મારા હું ખાતો હોય એમાંથી થોડોક ભાગ મેં એને આપ્યો છે. અમે જ્યારે નાના હતા, તમારી જેમ વિદ્યાર્થી મિત્રો બધાની કહાની હશે કંઈક ને કંઈક, તો જ્યારે ખેતરે જતા તો બપોરે ખેતરે જમતા અમે, એટલે બપોરે વચ્ચે આપણે ખેતરે જમવાનું હોય જેને કહે ને ભાત બપોરનું, હા, તો જમતા હોય ને એટલે આજુબાજુમાં ચકલીઓ ને ખીચકોલીઓ બધું આવી જાય. એટલે શું કરીએ આપણે, એકાદી રોટલી હોય ને પછી એમ તોડી એકદમ નાના નાના કટકા કરી આમ થોડાક દૂર ફેંકીએ, એટલે કે મૂકીએ એમ. એટલે ત્યાંથી ખીચકોલી આવીને એક લઈને જતું રહે, ચકલી હોય તો એ ચીંચી કરતું ચમતું ચમતું જતું રહે, એટલે એને વહેંચીને ખાધું કહેવાય. તમે પણ આવો અનુભવ કર્યો હશે. ઘરે આવતા પ્રાણીઓ સાથે ખોરાક વહેંચું. કૂતરાઓ માટે હું રોટલી અને ખીચડી એક નાનું એનું સરસ મજાનું આવું વાસણ રાખ્યું છે, એમાં મૂકી દઉં, કૂતરો આવીને તે ખાઈ જાય છે. અથવા તો દૂધની અંદર રોટલી ચોળીને પણ નાખું છું. ઘરે આવતી બિલાડીને મારી મમ્મી દૂધ આપે છે અને પાળે છે. અમારી સોસાયટીમાં આવતી ગાયને હું મારી દાદી સાથે રોટલી આપવા જાઉં છું. અને આપણે દબ્બક બધાના ઘરમાં સવારમાં આપણે બે નાની નાની રોટલી, એક કૂતરા માટેની અને ગાય માટેની બનાવતા હોઈએ છીએ, પછી આપણે એને આપવા જતા હોઈએ છીએ. તમે શા માટે વિચારો છો કે આપણે પ્રાણીઓને નુકસાન પહોંચાડવું ન જોઈએ, અથવા તો એને ચીડવવા ન જોઈએ, એને ખીજાવવા ન જોઈએ, એને ગુસ્સો આવે એવું ન કરવું જોઈએ? શું કામ? તો હા, હું વિચારું છું કે આપણે પ્રાણીઓને નુકસાન ન પહોંચાડવું જોઈએ કે ચીડવવા જોઈએ નહીં. કારણ કે જેમ આપણને જીવન જીવવાનો અધિકાર છે એમ પ્રાણીઓને પણ જીવવાનો અધિકાર છે. બીજું, આપણે બોલી શકતા હોવાથી આપણને જે પણ કાંઈ મુશ્કેલી પડે, તકલીફ પડે, એમની આપણે રજૂઆત કરી શકીએ છીએ. જ્યારે પ્રાણીઓ બિચારા બોલી શકતા નથી, એટલે રજૂઆત કરી શકતા નથી. અને છતાંય ઘણીવાર એવું થાય, કૂતરું શાંતિ જતું હોય ને તમે આમ 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 કરીને ખીજવશો તો કૂતરું આપણે બટકું પણ ભરી લે, તો આપણે પણ નુકસાન થાય. બરાબર? એટલે પ્રાણીઓની ખોટી ભજવણી કરવી જોઈએ નહીં. ચાલો આગળ વધીએ. આપણા કુટુંબના સભ્યો, મિત્રો, પડોશીઓ અને સંબંધીઓ આપણને પ્રેમ કરે છે. જો આપણે એકબીજા પ્રત્યે લાગણી અનુભવીએ છીએ, એકબીજાને ચાહીએ છીએ, બરાબર? એટલે આપણા કુટુંબના સભ્યો, મિત્રો, પડોશીઓ, સંબંધીઓ આપણને પ્રેમ કરે છે, એટલે જ આપણે એમની સાથે હળી મળીને બેસીએ છીએ, એકબીજાની ઘરે આવીએ છીએ, જઈએ છીએ, ભેગા મળીએ ત્યારે સુખ દુઃખની વાતો કરીએ છીએ, કારણ કે આપણે એકબીજા પ્રત્યે હેત છે, પ્રેમ છે. આપણી સંભાળ રાખે છે ને આપણને મદદ કરે છે. જો કોઈ કારણોસર આપણી અંદર કોઈ મુશ્કેલી આવી પડી હોય તો આપણા સગા સંબંધી, આડોશ પડોશના લોકો આપણી મુશ્કેલીમાં આપણી સાથે રહે છે, આપણે મદદ કરે છે, અને મુશ્કેલીમાંથી આપણે બહાર કાઢવાનો એ પ્રયાસ પણ કરે છે, એટલે આપણે મદદ કરે છે. કુટુંબમાં માતા પિતા, દાદા દાદી, ભાઈઓ અને બહેનો અને અન્ય વડીલો પણ હોઈ શકે છે. જો કુટુંબમાં કોણ કોણ હોય? માતા પિતા, દાદા દાદી અને સંતાનો, એટલે કે ભાઈ બહેનો, જેમ કે અહીંયા બંકુ બેલા છે તેમ. અને બીજા કોઈ અન્ય વડીલો પણ હોઈ શકે, ઘરડા દાદા પણ હોઈ શકે, કે પછી કાકા કાકી હોઈ શકે, ફઈ હોઈ શકે. દરેક વ્યક્તિ એકબીજાને પ્રેમ કરે છે. આપણે હમણાં વાત કરીએ, દરેક વ્યક્તિ એકબીજાની સાળ સંભાળ રાખે છે, એકબીજાની સંભાળ રાખે છે, એકબીજાનું ધ્યાન રાખે છે, એટલે એકબીજાને પ્રેમ કરે છે. કુટુંબો પ્રાણીઓ અને વનસ્પતિને પણ પ્રેમ કરે છે. જો આપણે એમને કીધું ને, ગાયને રોટલી આપીએ છીએ, કૂતરાને પણ આપણે ખાવાનું આપીએ છીએ, બિલાડીને દૂધ આપીએ છીએ, તો પ્રાણીઓ પ્રત્યે પ્રેમ છે, પણ વનસ્પતિને પણ પ્રેમ કરે છે. કેમ? તો આપણે ખબર હોય, સવારમાં તુલસી માતાને જલ ચડાવીએ છીએ, પીપળાની આપણે પૂજા કરીએ છીએ, હે ને? બિલ્લીપત્ર છે સરસ મજાનો, આપણે મહાદેવના મંદિરે શિવાલયમાં જઈને આપણે શિવલિંગ ઉપર ચડાવીએ છીએ. તો આપણે વનસ્પતિને પણ પ્રેમ કરીએ છીએ, એની પણ સાર સંભાળ રાખીએ છીએ, એને પણ આપણે પાણી આપીએ છીએ, ખાતર આપીએ છીએ, કે નહીં? કોઈ એનું પાંદડા ન તોડે, કે એ નાની વનસ્પતિ હોય તો કોઈ ખાઈ ન જાય, ગાય કે એવું, એટલે આપણે ફરતી બાજુ વાડ જેવું કરીએ છીએ. તો વનસ્પતિને પણ આપણે પ્રેમ કરીએ છીએ, એની પણ આપણે સંભાળ રાખીએ છીએ. ગાય, ભેંસ, કૂતરા, ઘણાની ઘરે પોપટ પણ પાળેલા હોય, બિલાડી અને બકરી જેવા પ્રાણીઓ પણ એક કુટુંબનો ભાગ બની શકે છે. જો બધાની ઘરે અલગ અલગ આવા પ્રાણીઓ હોય છે, ખાસ કરીને ગામડાઓની અંદર. શહેરોમાં બહુ ઓછા હોય. ગાય ભેંસ તો લગભગ ગામડાઓની અંદર લગભગ મોટા ભાગનાની ઘરે હોય છે, બરાબર? કૂતરા પણ શેરીમાં હોય તો એ શેરીના કૂતરાને દરરોજ ખાવાનું આપતા હોય, કે જેથી કરીને એ પણ એક ચોકીદાર તરીકે કામ કરે છે. કોઈ અજાણી વ્યક્તિ આવે, કૂતરો તરત ભસે, એટલે આપણે તરત ખબર પડી જાય કંઈક નવીન બન્યું છે. પોપટ પણ ઘણા પાળતા હોય છે, બિલાડી પણ ઘણા પાળતા હોય છે,
બકરી, ગાય ભેંસ ના પાળતા તો બકરી રાખતા હોય છે. જેવા પ્રાણીઓ પણ એક કુટુંબનો જ શું છે? ભાગ છે. જો અહીંયા બતાવેલું છે, બરોબર છે ને, ગાય સાથે જો પ્રેમ બતાવે છે. જે રીતે બેલા અને બંકુ તેમના પાલતુ શિરુની કાળજી રાખે છે, જે રીતે બંકુ અને બેલા એમના પાલતુ કૂતરો એટલે કોણ? શિરુ ની કાળજી રાખે છે, તે જ રીતે આપણે પ્રાણીઓ પ્રત્યે પણ પ્રેમ અને શું રાખવા જોઈએ? કાળજી રાખવા જોઈએ. પ્રાણીઓ પ્રત્યે પણ પ્રેમ અને કાળજી રાખવા જોઈએ. જેવી રીતે કોણ રાખે છે? બંકુ અને બેલા એના પાલતુ શિરુની કાળજી રાખે છે, એમ આપણે પણ રાખવી જોઈએ. ચાલો હવે એકબીજાને મદદ કરીએ એની પછી ચર્ચા કરીએ. હજી એકવાર વિદ્યાર્થી મિત્રો તમને મેં વાત કરી, ધોરણ 3 નવા સંપૂર્ણ અભ્યાસક્રમ મુજબ તમામ ચેપ્ટરના આખી પાઠ્યપુસ્તકના વિડીયો લેક્ચર ગણિત, ગુજરાતી, પર્યાવરણ, અંગ્રેજીના મળી જશે. આવી રીતે જેમ પર્યાવરણ છે એના પણ બરાબર બધા વિષયને કે ગૂગલ પ્લે સ્ટોર ઉપર ગેમ ડાઉનલોડ કરો, ત્યાં જઈને વેટ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો, ઓપન કરશો, પેજ ખુલે, મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં ધોરણ 3માં તમે આ પ્લાન મેળવી શકશો. તો તમારા મિત્રો દોસ્તોને જાણ કરશો. આ સુધી રાખીએ. ખાસ કંઈ પણ તમારે કહેવાનું હોય તો ચોક્કસથી વિદ્યાર્થી મિત્રો કમેન્ટ કરો, વિડીયો લાઈક કરો અને સબસ્ક્રાઈબ ચોક્કસ કરો. કારણ કે 12 ધોરણ સુધી તમે તે ત્રીજામાં છો ને, 12 ધોરણ સુધી આપણી એપ્લિકેશનમાં તમને વિડીયો મળશે. તો અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.